ભાજપના નેતા મુકેશ ગુજરાતીની ચીફ જસ્ટિસ સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણીના મુદ્દે ભાજપ નેતાની ટિપ્પણીથી વકીલોમાં ઉગ્ર રોષ ફેલાયો છે। ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની તાત્કાલિક આ અંગે બેઠક મળી હતી, જેમાં એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ આકરા પ્રહાર કર્યા છે। અયોગ્ય ટિપ્પણી કરવા બદલ ભાજપ નેતા સામે પગલાં લેવાની માંગ તેઓએ કરી છે। ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા સાથે સમાધાન ન કરી શકાય। મુકેશ ગુજરાતીમાં તાકાત હોય તો જજ અથવા પટ્ટાવાળા બનીને બતાવે। બાર એસોસિએશન સુઓ મોટો અરજીમાં જોડાવા ચીફ જસ્ટિસને રજૂઆત કરશે। ભાજપ આગેવાન મુકેશ ગુજરાતીએ હાઈકોર્ટ અને ન્યાયતંત્ર સામે એક ટિપ્પણી કરી હતી। મહત્વનું છે કે સુરતમાં નાસિરનગર ડિમોલેશન અંગે ડીસીપી નકુમનું નામ સામે આવ્યું હતું, જે અંગે કાર્યવાહી થતાં સુરતના ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ હાઈકોર્ટ અને ચીફ જસ્ટિસ અંગે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે બાર એસોસિએશન રોષે ભરાયું છે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે। સાથે જ ન્યાયતંત્રની ગરિમાને અસર કરતી આવી ટિપ્પણીઓ સામે કડક વલણ જરૂરી હોવાનું પણ જણાવ્યું છે। આ ન્યાયતંત્રને સીધી ધમકી હતી। કોઈ એક ચીફ જસ્ટિસને એમ કેવું તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો। ભાઈ, તારામાં તાકાત હોય તો એક મેજિસ્ટ્રેટ થઈને બતાય ને। તું હાઈકોર્ટનો પટાવાળો થઈને બતાય। તું ચીફ જસ્ટિસને આપનારું એક મગતરું છે। તું ના, હું મીડિયા પર કહું છું કે આવા મગતરાઓને લોકશાહી ટકાવી હોય તો પગ નીચે કચડી નાખવા પડશે। ને માટે અમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને અપીલ કરી છે કે પાર્ટીની શાખ તમારે બચાવવી હોય તો આવા તત્વોને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરો।